સુરતમાં કેન્દ્રીય મંત્રીના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે CR પાટીલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો છે। ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી પાર્ટી બની છે। સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કેવી રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભાજપનો દરેક કાર્યકર્તા સૌપ્રથમ દેશને મહત્વ આપે છે અને ત્યારબાદ પોતાની પાર્ટી અને જાતને મહત્વ આપે છે। આજના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં દરેક બૂથ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। અંદાજિત 1,25,000 જેટલા ઝંડાનું વિતરણ કરી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ છે। સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો છે। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ આનંદ ઉલ્લાસનો અને ગર્વ લેવા માટેનો દિવસ છે। આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી આ પાર્ટી અને સત્તા મેળવીને સત્તાના માધ્યમથી લોકોની સેવા કેવી રીતે કરી શકાય એનું ઉદાહરણ પૂરું પાડતી પાર્ટી દ્વારા બનેલી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને એમણે લીધેલા પગલાં એના કારણે લોકોમાં જે રીતે એક સંતોષની ભાવના, જે એક વિશ્વાસની ભાવના પોલિટિકલ પાર્ટી માટે ઊભી થઈ છે, એ અમારા માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।